નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના આજના લેક્ચરમાં આપણે ત્રુટિ વિશે શીખશું. ભૌતિક વિજ્ઞાનમાં જે આપણે પ્રાયોગિક કિંમત બધી લઈએ એમાં ત્રુટિનું મહત્ત્વ ખાસ છે. હવે ત્રુટિ સમજતા પહેલાં આપણે બે શબ્દો સમજવાના છે, એક તો ચોક્કસતા અને એક સચોટતા. બરાબર, આ બે શબ્દો ખાસ સમજવાના છે. હવે છેલ્લા લેક્ચરમાં આપણે સમયનું માપનની વાત કરી હતી. છેલ્લા લેક્ચરમાં એની વાત કરી હતી સમયનું માપન. સમયનું માપન માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ડિજિટલ ક્લોક એટલે કે સીઝિયમ પરમાણુનો. સીઝિયમ પરમાણુ છે એમાં એના દોલનોના આધારે આપણે 1 સેકન્ડ ગણવામાં આવે છે અને એની ચોક્કસતા આપણને 10⁻13 સુધી આપે છે. ચોક્કસતા કેટલી આપે છે? 10⁻13 સુધી ચોક્કસતા આપે છે. એટલે આપણને કિંમતમાં બહુ ફેરફાર મળતો નથી. હવે જે આજના ટોપિકની વાત કરીએ તો એમાં આપણે બે મુદ્દા સમજવાના છે, ખાસ બે શબ્દો. એક ચોકસાઈ અને બીજી છે સચોટતા. બરોબર, એક શું છે? ચોકસાઈ અને બીજી છે સચોટતા. હવે સૌથી પહેલાં તો આ શબ્દ હું કહેવા માંગે છે એ તમને કહું. ચોકસાઈ એટલે શું થશે કે તમે કેટલા સાચા મૂલ્યની નજીક લીધું છે, અને સચોટતા એટલે શું થશે કે તમે કેટલા વિસ્તરણથી ગણ્યું છે. મેન વસ્તુ ચોકસાઈ એટલે શું થશે કે સાચા મૂલ્યની કેટલું નજીક છે તમારું મૂલ્ય, અને સચોટતા તમે જાળવણી કેટલી રાખી, તો એ તમે કેટલા વિભેદન સુધી અથવા તો કેટલી સીમાઓ સુધી કિંમત લીધી છે એની વાત થશે. આ બે મુદ્દા એવા છે કે આના આધારે આખા આપણે ત્રુટિ ગણવાની આવશે. તમે કોઈ પણ પ્રેક્ટિકલ કરો એમાં તમે સાધનનો ઉપયોગ કરશો, એ સાધનમાં કંઈક ભૂલ હોય એને કારણે એની અચોક્કસતા ઉત્પન્ન થાય. એ જે અચોક્કસતા છે એને આપણે શું કહીએ છીએ? ત્રુટિ કહીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે આપણે ઘડિયાળનું ઉદાહરણ લઈએ. બરાબર, એક આપણે વોલ ક્લોક છે. બરાબર, એક આપણી પાસે વોલ ક્લોક છે અને એક હેન્ડ ક્લોક એટલે કે કાંડા ઘડિયાળ. હવે જે આ બે ઘડિયાળ છે એમાં ખાસ ધ્યાન રાખજો કઈ રીતના કિંમત લઉં છું. જે દિવાલવાળી ઘડિયાળ છે એમાં વાગ્યા છે 10:40 અને 20 સેકન્ડ થઈ છે. 10:40 થઈ છે અને 20 સેકન્ડ થઈ છે. અને જે હાથમાં ઘડિયાળ છે એમાં 10:41 થઈ. હવે સાચો ટાઈમ તમને અહીંયા હું લખું છું, 10:40 અને 50 સેકન્ડ થઈ. આવી રીતના છે. જો ખાસ સમજજો ને તો જ આવડશે આ વસ્તુ. આપણે જે દિવાલમાં ઘડિયાળ છે એમાં કેટલા વાગ્યા? 10:40 અને 20 સેકન્ડ થઈ. જ્યારે બીજી ઘડિયાળ આપણી પાસે છે હાથ ઘડિયાળ, એમાં કેટલા વાગ્યા? 10:41 થઈ. સાચો સમય ઓરિજિનલ ટાઈમ કેટલો છે? 10:40-50. આ બંને વચ્ચેનો તફાવત કેટલો થશે એ પહેલાં મને કહો. તો 30 સેકન્ડ થશે. કેટલો થશે? 30 સેકન્ડ. આ બંનેનો તફાવત કેટલો થશે? 10 સેકન્ડ. કારણ કે 10 ઉમેરો એટલે 60 થઈ જાય. 60 થઈ જાય એટલે કેટલી થઈ જશે? 41. તો જુઓ, આ બંનેની વધારે છે નજીકતા, એટલે એને આપણે એની કહીશું ચોકસાઈ. એને શું કહીશું આપણે? એની ચોકસાઈ. પણ આમાં ખાલી કલાક અને મિનિટ જ આપ્યું છે. આમાં કલાક, મિનિટ અને સેકન્ડ એટલે વધારે કિંમત આપેલી છે પોઈન્ટ પછી. એટલે આને કહેવાય છે સચોટતા. આને ચોકસાઈ કહેવાય ને આને સચોટતા કહેવાય. મેન વસ્તુ ચોકસાઈ એટલે તમે સાચા મૂલ્યની કેટલું નજીક છો. સચોટતા એટલે સાચું મૂલ્ય નથી આવતું. પણ સચોટતા એટલે શું થાય તે તમે કેટલા વિભેદન સુધી, કેટલી સીમાઓ સુધી કિંમત ગોતો છો. તમે આપણે જ વાત કરીએ તો એક ફૂટપટ્ટી લ્યો, એક વર્નિયર કેલિપર્સ લ્યો. તો ફૂટપટ્ટીમાં ઓછામાં ઓછું માપ કેટલું તમે માપી શકો? 1 સેન્ટીમીટર.
એની કરતાં ઓછું 0.1 સેન્ટીમીટર, એટલે ઓછામાં ઓછું કેટલું માપી શકો? 0.1 સેન્ટીમીટર. સોરી, 0.01 નહીં, 0.1 સેન્ટીમીટર. જ્યારે વર્નિયર કેલિપસમાં કેટલું માપી શકો? 0.01 સેન્ટીમીટર. એટલે આની સીમા વધારે થઈ, આની કિંમત વધારે થઈ. ભલે આ સાચું હોય પણ વિભેદન શક્તિ આની વધારે એટલે એની સચોટતા વધારે થશે. એટલું તમારે ટૂંકમાં યાદ રાખવાનું કે જે મૂલ્ય સાચાની નજીક હોય એ ચોકસાઈ કહેવાશે, અને જેમાં સીમાઓ વધારે હોય, જેમાં સીમાઓ વધારે હોય એને શું કહેવાશે? સચોટતા. બરાબર. બુકમાં એક ઉદાહરણ એને આપેલું છે, લંબાઈનું માપન કરવાનું છે, જોઈ લેજો, આના આધારે છે. ચાલો હવે આપણે પ્રશ્ન એવી રીતના પૂછાશે કે ત્રુટિ એટલે શું, તેના પ્રકાર સમજાવો અથવા જણાવો. બરાબર. મોટો પ્રશ્ન છે એટલે ખાસ પાકો કરવાનો છે. હવે ત્રુટિ એટલે શું થાય કે કોઈ પણ પ્રાયોગિક અવલોકન લ્યો એના માપનમાં જે અચોક્કસતા ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? અચોક્કસતા. એને શું કહેવાય છે? ત્રુટિ કહીએ. ત્રુટિના આપણે બે પ્રકાર પડે છે, ખાસ ધ્યાન રાખજો. હવે ચોકસાઈ સચોટતા પૂરું થઈ ગયું, હવે આવે છે ત્રુટિ. ત્રુટિના કેટલા ભાગ પડે? બે ભાગ. એક વ્યવસ્થિત ત્રુટિ અને એક અવ્યવસ્થિત ત્રુટિ. એક વ્યવસ્થિત ત્રુટિ ને એક અવ્યવસ્થિત ત્રુટિ. આને તમારી બુકમાં આકસ્મિક શબ્દ વાપરેલો છે. એને બુકમાં શું શબ્દ વાપર્યો છે? આકસ્મિક શબ્દ. બરાબર. આપણે એ જ વાપરી નાખીએ. એક છે વ્યવસ્થિત ત્રુટિ અને એક છે આકસ્મિક ત્રુટિ, અચાનક ટૂંકમાં. હવે હાલો પહેલાં આપણે વાત કરી ત્રુટિની, કે માપનમાં રહેલી અચોકસાઈને શું કહે છે? ત્રુટિ. ત્રુટિના બે પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિ, આકસ્મિક ત્રુટિ. હવે વ્યવસ્થિત ત્રુટિ શું કામ કહેવાય એને? કારણ કે વ્યવસ્થિત ત્રુટિ એટલે એવી ત્રુટિ, એવી ભૂલ આપણી કે એ દરેક અવલોકનમાં કાં તો પ્લસ હશે કાં તો માઇનસ હશે. એટલે કાં તો દર વખતે ધન મળે કાં તો દર વખતે ઋણ મળે. અવ્યવસ્થિત અથવા આકસ્મિક ત્રુટિ એટલે કેવી ત્રુટિ થાય કે એ પહેલાં પ્રેક્ટિકલમાં ધન મળે તો બીજા પ્રેક્ટિકલમાં ઋણે હોઈ શકે, ત્રીજામાં પાછું ધને હોય કે ઋણે હોય, એટલે એ ધન ઋણ બેય મળી શકે. જ્યારે વ્યવસ્થિત ત્રુટિ શું હોય કે પહેલાં પ્રેક્ટિકલમાં જો ત્રુટિ ધન મળી તો 10મો પ્રેક્ટિકલ કરો તો એમાં પણ ત્રુટિ કેવી મળશે? હંમેશા ધન મળશે. હવે એના મૂળ 3 પ્રકાર છે. વ્યવસ્થિત ત્રુટિના પાછા કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એમાં પહેલું છે સાધનની ત્રુટિ. પહેલું શું છે? સાધનની ત્રુટિ. બીજી છે પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. બરાબર. પહેલી છે સાધનની ત્રુટિ, બીજી છે પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને ત્રીજું છે વ્યક્તિગત ત્રુટિ. આ 3 પ્રકારની ત્રુટિ આવે. તમે કોઈ પણ પ્રેક્ટિકલ કરો ત્યારે આ 3 ત્રુટિનું ધ્યાન રાખવાનું. એ 3 ત્રુટિ દૂર કરી નાખો એટલે તમારો જવાબ પરફેક્ટ સાચો મળે. બરાબર. આ આકસ્મિક અથવા અવ્યવસ્થિત ત્રુટિ છે આપણે કાલના લેક્ચરમાં ભણીશું. એમાં તમે કંટ્રોલ ન કરી શકો હાથે, એ બધું કુદરતી રીતે છે. બરાબર. એ આપણે કાલ ભણીશું. પણ આ બધી આપણે માનવ સર્જિત છે. વ્યવસ્થિત ત્રુટિ કેટલી છે? 3. સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. એમાં પહેલા વાત કરીએ સાધનની ત્રુટિ. સાધનની ત્રુટિ. સાધનની ત્રુટિ એટલે શું થાય? તો ઘણા સાધન છે એ ખામીયુક્ત હોય, એટલે ખામીયુક્ત સાધન અથવા એના કેલિબ્રેશનમાં તફાવત હોય. ખામીયુક્ત કેલિબ્રેશન હોય. કેલિબ્રેશન એટલે શું થાય આપણી ભાષામાં? અંકન. કેલિબ્રેશન એટલે શું થાય? અંકન. ફૂટપટ્ટીમાં એમાં લીટા પડ્યા હોય ને, 0 1 2 3 4 ગમે એ વસ્તુ વજન કાંટામાં એવી રીતના હોય. તો જો તમારે પહેલેથી ફૂટપટ્ટીમાં જે અંકન કરેલું છે એમાં ત્રુટિ હોય તો પછી તમે ગમે એ પ્રેક્ટિકલ ત્રુટિ તો આવવાની જ છે. એને કહેવાય સાધનની ત્રુટિ. એવી રીતના એક શૂન્ય ત્રુટિ આવે. એક શું આવે? શૂન્ય ત્રુટિ. આમાં સાધનની ત્રુટિ. હવે એનો મતલબ શું થાય
કે જ્યારે વસ્તુ કાંઈ ધારો કે વજન કરવાનું છે આપણે, તમે બધા દુકાને તો જાતા જશો કરિયાણાની, તો એમાં જે વજન કાંટો હોય એમાં કાંઈ વસ્તુ પડી ન હોય તો ત્યાં વજન કેટલો દેખાડવો જોઈએ? 0 ગ્રામ દેખાડવો જોઈએ. પણ આજુબાજુનું પવન અથવા એના સાધનમાં ભૂલ હોય એના કારણે, મેન તો સાધનના ભૂલના કારણે, પવનને એ તો બધું પાછું આમાં આવશે આકસ્મિકમાં, મેન તો એમાં સાધનમાં ભૂલના કારણે આપણે પહેલેથી 15 ગ્રામ દેખાડ્યા. તમે બધા જોજો, ખાસ દુકાને જાઓ ને એટલે ત્યાં વજનિયું હોય એમાં જોવાનું કે પહેલેથી 10-15 ગ્રામ 5 ગ્રામ તો દેખાડતું જ છે. તો એ 5 ગ્રામ છે એ ઓછું આવ્યું આપણે, એ આપણી ત્રુટિ થઈ, શૂન્ય ત્રુટિ. એટલે શૂન્ય ઉપર હોય તો શૂન્ય ઉપર જ આવવું જોઈએ, નકર એ આવતું નથી. એને કહેવાય સાધનની ત્રુટિ. બરાબર? કેલિબ્રેશનમાં ભૂલ હોઈ શકે, ખામીયુક્ત સાધન વાપરો તો થઈ શકે. ધારો કે આપણી પાસે થર્મોમીટર છે, એમાં કેલિબ્રેશનમાં ભૂલ છે, 100 સેલ્સિયસની જગ્યાએ 104 સેલ્સિયસ દેખાડે, તો 4 સેલ્સિયસની ભૂલ આવી. ની દર વખતે 4 સેલ્સિયસ કેવું છે? પ્લસ જ હશે. તમારી બુકમાં આ ઉદાહરણ આપેલું છે. બરાબર? તો આ વસ્તુ થઈ સાધનની ત્રુટિ. પછી બીજું આવે છે પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. તો એમાં પ્રયોગ પદ્ધતિની ત્રુટિ છે, એમાં ખામીયુક્ત પ્રયોગ પદ્ધતિ. તમે જે પ્રયોગ કરો છો એમાં તમારામાં પદ્ધતિમાં ખામી હોય તો તમારો જવાબ ખોટો આવશે. ધારો કે થર્મોમીટર વડે તમે તાપમાન માપો તો એને બગલમાં રાખીને માપશો તાપમાન, તો એ સાચું તાપમાન આપશે નહીં. શું કામ? કારણ કે બગલમાં બગલ છે એ આજુબાજુના વાતાવરણ સાથે જોડાયેલી છે, એટલે થર્મોમીટરમાં તમારું તાપમાન હંમેશા ઓછું દેખાડશે. થર્મોમીટરમાં તમારું તાપમાન હંમેશા કેવું દેખાડશે? ઓછું. તો એ વાત થઈ પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. અને એની પછી છે વ્યક્તિગત ત્રુટિ. ત્રીજું કયું છે? વ્યક્તિગત ત્રુટિ. તો આ છે પ્રયોગકર્તાની ત્રુટિ. કોની ત્રુટિ છે? પ્રયોગકર્તાની ત્રુટિ. હવે પ્રયોગકર્તાની ત્રુટિ કઈ રીતના? કે પ્રયોગ કરવાવાળો થાવ એવી રીતના હોય બોઘા જેવો, કે એને ખબર જ ન પડતી હોય કઈ રીતના રીડિંગ લેવા. ધારો કે તમને વાત કરું તો ફૂટપટ્ટીનું માપ લ્યો, 0, 1, 2, 3, 4, 5 આવી રીતના થશે. તો તમને મેં કંઈક ફૂટપટ્ટીથી અંતર માપવાનું કીધું કે જો તમે અહીંથી લેશો તો એ 0 કરતાં ઓછી વધારે કિંમત આવશે ને આપણે ઓરિજિનલ કિંમત કરતાં. ધારો કે 2.1 હોય તો એ હકીકતમાં 2.1 નહીં આવે, 2 કાપ અહીંથી ઓછો આવશે, એટલે તમારી ભૂલ. પછી તમે જોવો, તમે અવલોકન કરો ત્યારે સીધી આંખમાં જોવાનું. અહીંથી જોશો તો આ બાજુ જશે ને અહીંથી જોશો તો આ જ બાજુ જશે, એટલે તમારી દ્રષ્ટિ સ્થાનભેદ છે, એના કારણે તમે ચોક્કસ મૂલ્ય મેળવી શકતા નથી. તો આ શું થઈ? વ્યક્તિગત ત્રુટિ. હવે ફરીથી ત્રુટિ છે એ કોને કહેવાય? તો માપનમાં રહેલી અચોક્કસતાને શું કહે છે? ત્રુટિ. ત્રુટિના મુખ્ય 2 પ્રકાર: વ્યવસ્થિત ત્રુટિ અને આકસ્મિક ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ પ્રયોગમાં હંમેશા ધન છે, આકસ્મિક ત્રુટિ વ્યવસ્થિત ત્રુટિ પ્રયોગમાં હંમેશા ધન અથવા ઋણ છે, જ્યારે આકસ્મિક ત્રુટિ ધન અને ઋણ હોઈ શકે, એટલે 2 હોઈ શકે. ઓલામાં અથવા શબ્દ આવે. હાલો, હવે એની પછી આપણે ત્રુટિના 3 પ્રકાર, વ્યવસ્થિત ત્રુટિના 3 પ્રકાર શીખ્યા: સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. એમાં સાધનની ત્રુટિમાં શું આવશે? તો ખામીયુક્ત સાધન વાપરો, કેલિબ્રેશનમાં ભૂલ હોય, શૂન્ય ત્રુટિ હોય. તમે પહેલેથી ખામીયુક્ત ફૂટપટ્ટી તમારી તૂટલી હોય, તમે એનાથી માપ કરતા હોય તો તમારા માપમાં થોડોક ફેરફાર થાય જ તે. બરાબર? એ બધી સાધનની ત્રુટિ કહેવાય. પછી વાત કરીએ પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. તેમાં ખામીયુક્ત પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરો. તમે બરાબર યોગ્ય પદ્ધતિથી પ્રયોગ ન કરો, માપન ન કરો તો તમારું પહેલેથી ભૂલ આવવાની જ છે. છેલ્લે વ્યક્તિગત ત્રુટિ છે. વ્યક્તિગત ત્રુટિ એટલે કે અવલોકનકાર અથવા પ્રયોગકર્તા છે એની પોતાનામાં ભૂલ છે, એને ખબર ન પડતી કઈ રીતના રીડિંગ લેવા, તો તમારે હંમેશા રીડિંગ કેવા આવશે? ખોટા આવશે. તમે ગાડીની સ્પીડનો કાંટો હશે અને બરાબર સામેથી જોશો તો તમને બરાબર સ્પીડ સાચી દેખાડશે, 50 હોય તો 50. નકર તમે ક્રોસમાંથી જોશો તો તમને 49 દેખાડશે, 48 દેખાડશે, ઓછી દેખાડે છે. એટલે હંમેશા રીડિંગ જોતી સામેથી રહેવાનું, એટલે તમારી દ્રષ્ટિ સ્થાનભેદનું છે એનું મૂલ્યમાં બહુ ફેરફાર થાય નહીં. તો આ વસ્તુથી હવે આ બધું દૂર કરવા માટે શું કરવાનું? તો સાધનની ત્રુટિ દૂર કરવા માટે યોગ્ય ગુણવત્તાવાળા સાધનો વાપરવા. બરાબર? યાદ રાખજો, સાધનની ત્રુટિ દૂર કરવા માટે શું કરવાનું? યોગ્ય ગુણવત્તાવાળા સાધનો વાપરવા.
પ્રયોગ પદ્ધતિની ત્રુટિ દૂર કરવા માટે શું કરવાનું? તો ટેકનિકલ છે જે આપણે પ્રયોગ સાધનો અથવા તો પ્રયોગ પદ્ધતિમાં સુધારા કરવા. બરોબર, સારી પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કરો. છેલ્લે વ્યક્તિગત ત્રુટિ, તો એમાં વ્યક્તિગત કૌશલ્ય વધારવું. વ્યક્તિગત કૌશલ્ય વધારવા એટલે આપણે જાતે તૈયાર થવાનું, જેથી આપણે આપણી ભૂલ છે એ દૂર કરી શકીએ. બરાબર, એટલું રેડી? તો આજે આટલું રાખીએ.